હાલો મિત્રો, આજે અમે મોર્નિંગ બ્લોગ બનાવવા આવ્યા છીએ. આજે અમે બે જ છીએ. તો હવે અમે અત્યારે જઈ રખડવા. આમ ડેમના કાંઠેની વાત જઈ તમને ત્યાં જઈને બતાવીશું બધી નજારો ડેમનો. આજે અમે બે જ છીએ. આજે ઓલો ધર્મેશનો આવ્યો, પછી અત્યારમાં ન ઉઠ્યા હોય. અત્યારમાં એ મોડા ઉઠે, અમે વહેલા ઉઠવા વાળા એટલે. અને પ્રતિક તો હવે નિશાળ જાય છે, એટલે એનું કંઈ કહેવાય નહીં. તો હાલો મિત્રો, અત્યારે અમે અહીંયા રેમ્બોના બંગલે પહોંચી ગયા છીએ. પછી આગળ ડેમે જઈને તમને તમારો આ વિડીયો ચાલુ કરી. હાલો મિત્રો, અમે ડેમ કાંઠે પહોંચી ગયા છીએ. જોઉં હાલો ડેમે. કાંઠે જાય, કાંઠે હાલ્યા જાય. આ ડેમ કાંઠો આવી ગયો. જોઉં હાલો, હજી હું વાં હાલીને જાય. ત્યાં જોઈ ઓલા પાણા દેખાય ત્યાં. આ બધું તો હવે રોડ થઈ ગયો. પેલા કાંઈ નહોતું અહીંયા. એટલે અહીંયા આવું પેલા કંઈ હતું નહીં, તો હવે થઈ ગયું. આવું હતું નહીં કંઈ. જો થાંભલો પાડ નાખ્યો. પાડો વરોમાં નૈતિક હતો. એટલે આ બધું આ બધું ઊંચું લઈ લીધું નહીં. પાણી વધી ગયું છે. અમે જેથી ફોટા પાડવા આવ્યા હતા ત્યારે પાણી કાંઈ નહોતું. આપણું જૂનું ગામ હું જો આ અમારું જૂનું ગામ એ પેલા અમારા પેલા બધા અહીંયા રહેતા. આ તો અહીંયા પાણી આવી ગયું એટલે નથી રહેતા. આ ડેમનો કાંઠો એ બહુ જાતો નહીં. આ છે ડેમ, ખબર હે ને. હજી તો આ કેટલું બધું છે.
હજી ઓલી દિવાલ રહી ને એ બહુ જૂની દિવાલ હોય લગભગ જો એને કંઈ થાય તો થાય જ નહીં. આ જો પક્ષી ઉડે હે. પ્લાસ્ટિક. આ ઓલું પુલિયું દેખાતું હોય છે તો કચરો કેટલો કરી નાખ્યો છે. તમારે નાવા આવવું હોય તો આવી જઈજો. ઢીલા બની નહીં બાપ. જો આવડો મંદિર નથી કરતા ખબર જૂનું મંદિર જો ઓલું મંદિર હાલો મિત્રો હવે અમે ઘર સાઈડ જાય. અહીંયા અમે વિડીયા ઉતારી લીધા. હવે ઘર સાઈડ જાય બસ પાછો વ્લોગ ચાલુ કરી. હરોજ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર કરી દેજો. તો હાલો મિત્રો હવે આમ વ્લોગને સમાપ્ત કરી. જ્યાંથી ચાલુ કર્યો તો ત્યાંથી સમાપ્ત કરી. એટલે બાય અને લાઈક શેર ને સબસ્ક્રાઈબનું ભૂલતા નહીં આવા વિડીયો જોવા માટે.